ગુજરાતની 15મી વિધાનસભાના 7મા સત્રનો આજે પહેલો દિવસ વીત્યો, જેમાં લગભગ 14 પ્રશ્નો પૂછાયા હતા। આ દરમિયાન 2-3 વખત 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ સમયે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય તોડવાનો ઘટનાક્રમ યાદ કર્યો અને બોલ્યા, સરકાર અમારો લીધેલો માલ પાછો ક્યારે આપશે? તેમાં પણ 13 તુચકો અર્પણ હોવું જોઈએ। તો બીજી તરફ ચૈતર વસાવા જામીન પર જેલથી બહાર તો આવ્યા, પરંતુ આપની ઓફિસમાં જ ઇગ્નોર કરાતા હોય તેવું જોવા મળ્યું। રહી જતું હોય તેમ ગોપાલ ઇટાલિયાએ સામેથી જ કહી દીધું કે આજે તો ચૈતર વસાવાને કંઈ બોલવાનું નથી। પહેલા દિવસે કોઈની ગેરહાજરી જો ઉડીને આંખે વળગતી હોય તો એ રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડની હતી। સત્ર શરૂ થાય તે પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે મનરેગા યોજના મુદ્દે તપાસની માંગ કરી। ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ।